સુરતના ચૌટા બજારમાં આવેલી 3 માળની બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે. કેલાપીઠ વિસ્તારમાં આવેલી 30 ફૂટ પહોળી જગ્યા સીલ કરાઈ. ફેરિયાઓએ કબજો કરેલી આ 3 માળની બિલ્ડિંગને સીલ કરાઈ છે. ફેરિયાઓ બિલ્ડિંગનો ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા. ફેરિયાઓએ 3 માળની જર્જરિત બિલ્ડિંગ પર અડ્ડો જમાવ્યો હતો, કબજો કર્યો હતો અને ફેરિયાઓને કારણે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ વધી રહી હતી. 2019, 2023 અને 2025માં પાલિકાએ બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ કર્યો હતો. તંત્રએ બિલ્ડિંગ રિપેર કરવા માટે અગાઉ નોટિસ પણ આપી હતી. વારંવાર નોટિસ છતાં બિલ્ડિંગનું સમારકામ ન થતા અંતે કાર્યવાહી કરી છે એસએમસીએ. હવે તંત્રની કાર્યવાહીથી ફેરિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતના ચૌટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. ચૌટા બજારમાં આવેલા કોકપીઠ વિસ્તારમાં આ જર્જરિત ઇમારત હતી, જેને હવે મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી છે. જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે, 30 ફૂટ પહોળો આ જગ્યામાં જે છે તે વર્ષ 2019, 2023 અને 2025માં પાલિકાએ આ મિલકતને રિપેરિંગ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું, પણ જે ન કરતા તેને સીલ કરી દેવામાં આવી છે. અને તેને લઈને ક્યાંક હવે ફેરિયાઓમાં ચોક્કસથી ફફડાટ જોવા મળી રહ્યો છે. કારણ કે આ જે મિલકત જે છે તેમાં ફેરિયાઓ જે છે તે મોટા પ્રમાણમાં આના ગોડાઉન તરીકે ઉપયોગ કરતા હતા. વર્ષોથી બંધ છે. બીજી તરફ છેલ્લા 4 દિવસથી મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસની ટીમ દ્વારા આ સુરતના ચૌટા બજાર વિસ્તારમાં જે રીતે દબાણો ઉભા થઈ રહ્યા હતા, દુકાનની બહાર દબાણો ઉભા કરી દેવામાં આવી રહ્યા હતા, તેના કારણે રસ્તાઓ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. લોકોને અવરજવર કરવાની તકલીફો પડતી હતી, મુશ્કેલીઓ પડતી હતી. તેને લઈને ક્યાંક હવે કડક વલણ અપનાવ્યું છે અને તેને કામગીરીને લઈને પણ અત્યારે અહીં લોકો ફેરિયાઓમાં જે છે તે એક પ્રકારે ફફડાટ જોવા મળી રહ્યો છે. જે રીતે વેપારીઓ હોય છે તેઓના પણ ખૂબ જ અડચણો ઉભી થતી હતી, ત્યારે આ રીતની કાર્યવાહીને પગલે વેપારીઓ પણ શું માની રહ્યા છે તેઓની સાથે વાત કરીશું. નીતિન કાકા, મહાનગરપાલિકા પોલીસ કઈ રીતનું અત્યારે દબાણ હટાવવા માટે કામગીરી કરી રહી છે અને જે રીતે અત્યારે મિલકત પણ સીલ કરી છે, એને લઈને પણ ફેરિયાઓમાં કઈ રીતે અત્યારે ફફડાટ શું છે? જે રીતના માન્ય મેયર શ્રી દક્ષેશભાઈ, પોલીસ કમિશનર ગેહલોત સાહેબ, એમણે જે વિઝિટ રહીને અહીંયા આગળ જે ચીમકી ઉચ્ચારેલી એને ખરી પાડવા માટેના પ્રયત્ન એમના ખૂબ જ પ્રશંસનીય છે. પરંતુ આ તો લાંબા ગાળાની પ્રોસિજર છે. થોડા દિવસ જો આવી કામગીરી કરીને બંધ કરી દેશે તો પાછું એનું એ થઈ જશે. ભૂતકાળમાં પણ આ લોકો કોઈને ગાંઠા નથી. આશા રાખીએ કે કાયમી આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને જે રીતના દબાણો થઈ રહ્યા છે રસ્તા પર ને ફૂટપાથો પર, એને દૂર કરવામાં આવે. અહીંયા નજીકમાં જ વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ જ આસ્થાનું કેન્દ્ર મોટા મંદિર છે. વરાછા કતારગામના ઘણા દર્શનાર્થીઓ પણ અહીંયા આવે છે, તો એમાં પણ એક ખુશીની લહેર છે અત્યારે તો. પરંતુ હું માનું છું કે મોટા મંદિરમાં જવાનો માર્ગ પણ આ જ રીતે કાયમી ખુલ્લો રહે. બાકી રહી મિલકતને સીલ મારવાની વાત, તો એ જર્જરિત મિલકત છે. અગાઉ પણ એને 2-3 વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કોઈ જાતનું ધ્યાન ન આપતા એને સીલ કરી છે. કહેવાય છે કે આ ફેરિયાઓ એમાં પોતાનો સામાન મૂકતા હતા, તો અત્યારે ફેરિયાઓને પણ તકલીફ થઈ ગઈ છે. કાકા, દુકાનના કેટલાક દુકાનદારો જે છે તે પોતાની જગ્યા ભાડે આપીને આ પ્રકારે કરતા હતા, તે એની સામે પણ કડક વલણ અપનાવ્યું છે. કેટલું જરૂરી હતું કે પોતાના બહારની દુકાન ભાડે આપીને ભાડું વસૂલવું ગેરકાયદેસર રીતે? સરકારી જમીન કોઈને ભાડે આપવી એ ગુનો જ છે. અત્યાર લગી ચાલ્યું એ લોકોનું નસીબ, પરંતુ હવે એ ચાલવાનું નથી એવું પોલીસ કમિશનર સાહેબે ખાસ કીધું છે. તો પોલીસ કમિશનર સાહેબ એ બાબતમાં કટિબદ્ધ રહે એવી એમને વિનંતી. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની કામગીરી અત્યારે ચૌટામાં જોવા મળી રહી છે. ચૌટામાં જે રીતે દબાણો થઈ રહ્યા હતા, તે દબાણોને હવે કાયમી રીતે નિકાલ આવે તે માટે મહાનગરપાલિકાની ટીમ તો કામગીરી કરી રહી હતી, પરંતુ હવે પોલીસ પણ આમાં કામગીરી કરવા માટે ઉતરી છે. પોલીસની સતત આમાં નજર જોવા મળી રહી છે અને ખાસ કરીને હવે જે પણ દુકાનદારો પણ પોતાની બહાર આ રીતે જે રીતે દબાણો ઉભા કરશે, તો તેની દુકાનની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમની દુકાન સીલ કરવામાં આવશે, તેમની સામે ગુનો નોંધવા સુધીની પોલીસે અત્યારે ચીમકી જે છે તે ઉચ્ચારી છે. અને જે રીતે ગેરકાયદેસર દબાણો ચૌટામાં થઈ રહ્યા હતા, તે કાયમી નિકાલ થાય તેનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ આજે વર્ષો જૂની મિલકતને સીલ કરી દેતા આમાં ફેરિયાઓ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હતા, તેમાં પણ હવે ફફડાટ જોવા મળી રહ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.